વલસાડ શહેર નજીક ગુંદલાવ ગામ આશા તળાવ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક દીપડો દેખાતા લોકોએ ભય અનુભવ્યો। લોકોમાં ખળબળાહટ મચતા તરત જ વન વિભાગને જાણ કરી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષાના પગલાં લીધા। આ ઘટના કોઈ સામાન્ય નથી, પરંતુ વન્યજીવોના જીવનમાં માનવીય હસ્તક્ષેપનું જીવન પ્રતિબિંબ છે। કુદરતના વિસ્તારોમાં રોજબરોજ વધી રહેલા કન્સ્ટ્રક્શન, વૃક્ષોના નાશ અને અતિક્રમણને કારણે દીપડા જેવા પ્રાણી માનવ વસાહતોમાં ભટકતા જોવા મળે છે। તેઓ માટે વન હવે પૂરતું સુરક્ષિત નથી રહ્યું। આ ઘટનાઓ આપણને ચેતવણી આપે છે કે વિકાસના નામે કુદરતને અવગણવું જોખમી સાબિત થઈ રહ્યું છે। વન્યજીવોને આવાસ નહીં મળે તો માનવ જીવનમાં પણ જોખમ મુકાઈ શકે છે। વન વિભાગે હાલ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું, પરંતુ લાંબા ગાળે ઉકેલ એ જ છે કે માનવ અને કુદરત વચ્ચે સંતુલન જળવાય અને વન્યજીવોને સુરક્ષિત સ્થાન મળે અને કુદરતી સંપત્તિઓનું સંરક્ષણ થાય, એ જ આપણી સાચી ફરજ। દીપડાની આ મુલાકાત માનવ સમાજને કુદરત પ્રત્યે વધુ જવાબદાર બનાવવાની યાદ અપાવે છે।